ભાઈ તળાવિયા. अन्य अध्यक्षी हूँ अपना माध्यम थी माननीय मंत्रीश्री ने पूछवा मांगू छू कि बगसरा जोत सुधारणा पाणी पुरवठा योजना में कई कई कामगीरीनो समावेश करवामां आवे छे। आ जुओ तमे आ छे आपड़ा लाठी बाबरा दामनगर विधानसभा धारासभ्य अने एमने खबर नथी के मारे विधानसभा गृह में शुं प्रश्नों पूछवा। जे स्क्रिप्टेड प्रश्नों कमलम एमना कार्यालय मांथी आपवामां आवे छे ए पूछे छे। आज 11 दिवस सत्रना पूरा थया छे। 16 तारीखे सत्र चालू थयुं ने आज 26 तारीख थई। 11 दिवस में आपड़ा लाठी बाबरा अने दामनगर विधानसभा धारासभ्य एक प्रश्न पूछो अने ए प्रश्न क्यानो पूछो के बगसरानो। बगसरा पाणी पुरवठा सुधारणा अंतर्गत क्या क्या कामगीरीनो समावेश थाय ए प्रश्न पूछे छे। शुं लाठी बाबरा दामनगर मत विस्तारमां कोई एमनी पासे प्रश्नो नहीं होय? शुं कोई समस्या नथी? शुं लोको खुशखुशाल छे? શું લોકોને સારા રોડ રસ્તા મળે છે? શું એ વિસ્તારમાં દરેક ગામડામાં સારું આરોગ્ય કેન્દ્ર છે ખરા? શું એ વિસ્તારના લોકો સુખી જીવન જીવી રહ્યા છે? શું ખેડૂતો પરેશાન નથી? આવા કોઈ સવાલો આપણા વિસ્તારના લાઠી બાબરા દામનગર વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ એક પણ સવાલ આ 11 દિવસનું સત્ર પૂર્ણ થયું પૂછ્યો નથી। દોસ્તો, આ વાત આપણે સમજવી પડશે કે જેમણે આપણે ખોબલે ને ખોબલે મત આપી અને ગાંધીનગર સુધી મોકલ્યા છે ધારાસભ્યને ખબર જ નથી કે મારે હું પ્રશ્નો પૂછવા। આખા વર્ષમાં 28 દિવસનું સત્ર હોય, 3 દિવસનું ચોમાસું સત્ર હોય અને 25 દિવસનું આ બજેટ સત્ર હોય ને 28 દિવસ 365 દિવસમાંથી ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં કામગીરી કરતા હોય, બાકી તો ફાકા ફોજદારી ઓપનિંગ અને બધી હાજરી આપવાનું કામ આ જનકભાઈ તળાવિયા કરે છે। અને એ 28 દિવસની કામગીરી, એક વર્ષમાં 28 દિવસ કામ કરવાનું અને એ 28 દિવસમાં એમને હું પ્રશ્નો પૂછવા એ પણ જનકભાઈ તળાવિયાને ખબર નથી પડતી। આવા લોકોને આપણે મત આપ્યા છે। આપણા વિસ્તારના લોકોએ સમજવાની જરૂર છે। આપણા વિસ્તાર એટલે કે લાઠી બાબરા દામનગરમાં અને આ વિસ્તારમાં આવતા નાના મોટા ગામડાઓમાં આજે અનેક સમસ્યાઓ છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। ખેડૂતો કંઈક પોતાની ફણસી જે થાય છે પોતાના ખેતરમાં ધાન પેદા કરે છે અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા થાય છે તો એમાં કડદા થાય છે, પૂરતો ભાવ નથી મળતો। આજે સારા રોડ રસ્તા, એક ગામથી બીજા ગામને જોડતા સારા રોડ રસ્તા નથી, પાણીની ટાંકીઓ આપણા વિસ્તારમાં ઘણા ગામમાં નથી। આવી અનેક સમસ્યાઓ આ વિધાનસભાના મત વિસ્તાર એટલે કે જનકભાઈ તળાવિયા જે લાઠી બાબરા દામનગર આપણા મત વિસ્તારના જે ધારાસભ્ય છે એમને હજુ ખબર જ નથી કે મારે વિધાનસભા ગૃહમાં શું પ્રશ્નો પૂછવા। આવા લોકોને આપણે ચૂંટાઈને મોકલ્યા છે, આપણે સમજવું પડશે, વિચારવું પડશે। અને જનકભાઈને પણ હું કહેવા માંગુ છું કે તમને એવું દેખાય છે કે શું લાઠી બાબરા અને દામનગરમાં એક પણ પ્રશ્ન નથી? આજે ખેડૂતો પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, ત્યાં રોજગારીનો કોઈ સ્ત્રોત નથી। આજે લાઠી બાબરા દામનગરમાં કોઈ સારી જીઆઈડીસી નથી અને એટલા માટે તે ગામડાના લોકો આજે સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે। તો આ વાત સમજવા જેવી છે। જનકભાઈને મારે કહેવું છે, હજુ પણ સત્રના બાકીના જે દિવસો બાકી છે તમે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના જે લોકો છે એ લોકોને લગતા પ્રશ્નો તમે વિધાનસભા ગૃહમાં પૂછો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।